શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. વક્રતુંડે મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. સત્સંગ સાગર યુટ્યુબ ચેનલમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું માતા વૈભવલક્ષ્મી વ્રતની કથા. કોઈ પણ શુક્રવારથી કોઈ પણ માસ માણસ આ વ્રત કરી શકે છે. કોઈ પણ કામની સફળતા માટે તથા વૈભવ પ્રાપ્તિ માટે વ્રત શરૂ કરતા પહેલા 11, 21, 51 શુક્રવારની માનતા રાખવી. કામ થઈ ગયા પછી તથા માનેલા શુક્રવાર પૂરા થતા વ્રતનું ઉજવણું કરવું. શ્રદ્ધાપૂર્વક વ્રત કરનારની સર્વ મનોકામના પૂર્ણ થાય છે. વ્રતની કથા. એક મોટું નગરમાં લોકો જાત જાતના કામ ધંધા કરે. તેમાં સારા નરસા બધી જાતના લોકો રહે. સારા લોકો સત્સંગ, ભક્તિ, ભજન, કીર્તનમાં સમય વિતાવે અને નરસા લોકો શરાબ, જુગાર, વલ્લી મટકા તેમજ બદીઓમાં ફસાયેલા. આ નગરમાં એક ભક્તિવાળા બેન રહે. તેનું નામ સુમિત્રાબહેન. સુમિત્રાબહેન ખૂબ જ ભક્તિવાળા, સદાચારી તથા દયાળુ. તેમના પતિનું નામ સુનિલકુમાર. આ બંનેનો ઘર સંસાર સારી રીતે ચાલતો હતો. તેમના કુટુંબમાં લીલા લહેર હતી, પણ ઈશ્વરની ગતિ અકળ હોય છે. સુનિલકુમારને વધારે પૈસા મેળવવાની લાલચ લાગી અને તેમાં તે મટકા, રેસ, જુગારના ફંદામાં ફસાયા. આમાં સુનિલકુમારને ક્યારેક લાભ પણ થાય, પણ ગુમાવે વધારે. એકવાર તેમણે સુમિત્રીના દાગીના વેચીને રેસમાં પૈસા લગાવ્યા, પણ તેમાં બધું જ હારી ગયા. થોડું ઘણું હતું તે જુગારમાં હારી જવાથી તે ખૂબ જ દરિદ્ર થઈ ગયા અને પછી શરાબની ટેવો પડી અને ઘેર આવી અને સુમિત્રાબહેને મારપીટ કરવા લાગ્યા. બિચારી સુમિત્રાબહેન પર દુઃખના ડુંગર તૂટી પડ્યા, પણ તે પોતાના દુઃખની વાત કોને કહે. ઘરમાં લક્ષ્મી દેવીના ફોટા સામે બેસીને પૂજા કરે. પોતાના દુખડા માને કહે, હે માં, આ દુઃખમાંથી નીકળવાનો રસ્તો જલ્દી બતાવો. એક રાત્રે સુમિત્રાબહેન સૂતા હતા ત્યારે ઊંઘમાં તેમને બધા જ વૈભવો સાથે લક્ષ્મી દેવી દેખાયા. તે તેના ઘરમાં આવી રહ્યા હતા. સુમિત્રા તેમનું સ્વાગત કરવા દોડી, પણ તેવામાં તો તે જાગી ગઈ અને સ્વપ્ન અધૂરું રહ્યું. સુમિત્રાબહેનને આ સ્વપ્ન મળસ્કે આવ્યું હતું. વહેલી સવારના સપના સાચા પડે છે એવું તેણે સાંભળ્યું હતું. તે નાહી ધોઈ શ્રી લક્ષ્મી દેવીની સામે બેસીને પૂજા કરવા માંડી. માને ખૂબ વિનંતી કરી, કાલાવાલા કરીને પોતાના દુખડા કહ્યા. આમ કરતા બપોરના 12 વાગી ગયા. એવામાં કોઈએ તેના ઘરનું બારણું ખખડાવ્યું. એક અજાણ્યા ગરડા વૃદ્ધ માજી હતા. સુમિત્રાબહેને તેમને આવકાર આપ્યો. માજીએ સુમિત્રાબહેનને કહ્યું, તમે દર શુક્રવારે મંદિરમાં આવતા હતા અને ભજન કીર્તન ખૂબ સારા ગાતા હતા, પણ હમણાં કેમ દેખાતા નથી? સુમિત્રાબહેને માજીને પોતાના દુઃખના દિવસોની વાત કહી. માજીએ શુક્રવારે વૈભવ લક્ષ્મી દેવીનું વ્રત કરવા કહ્યું. વૃદ્ધ માજીએ કહ્યું, આ વ્રત ખૂબ જ સાદું છે. સાંજે એક પાટલા કે બાજટ ઉપર સ્વચ્છ ચોરસ વસ્ત્ર પાથરીને તેના ઉપર માતાજીનો ફોટો મૂકીને સામે એક સુવર્ણની વાળી મૂકીને તેની હળદર, કંકુ, પુષ્પ વડે પૂજા કરવી. નૈવેદ્ય ધરાવવું તથા નૈવેદ્યમાં મિષ્ઠાન ધરાવવું. જો મિષ્ઠાન ન કરી શકાય તો ગોળ ધરાવો. પૂજા વિધિ કરીને આરતી કરીને માતાજીને પ્રસાદ જમાડીને પછી પોતે પ્રસાદ લેવો તથા બીજાઓને પણ આપવો. દર શુક્રવારે આ પ્રમાણે કરવાથી શ્રી વૈભવ લક્ષ્મી દેવીની ધીરે ધીરે કૃપા મળશે. આમ વ્રત ચાલુ રાખવાથી બધા જ વૈભવો મળશે. સુમિત્રાબેન તો વૃદ્ધ માજીની વાત સાંભળવામાં મગ્ન હતા. તેથી વૃદ્ધ માજી ક્યારે જતા રહ્યા તેની તેને ખબર ન રહી.
તે દિવસે શુક્રવાર હતો એટલે સુમિત્રાબેને તો ક્યારે સાંજ પડે તેની વાટ જોવા લાગ્યા. સાંજ પડી. એક બાજટ સાફ કરીને તેના ઉપર એક રૂમાલ પાથર્યો. ઘરમાં દાગીના હતા. પોતાના નાકની સોનાની ચૂની તથા કાનની સોનાની વાળી હતી. એ બંને બાજટ પર મૂક્યા. તેની હળદર કંકુ વડે પૂજા કરી અને એક લાલ પુષ્પ ચડાવ્યું. નૈવેદ્ય માટે ઘરમાં બીજું કંઈ હતું નહીં, તેથી થોડો ગોળ ધરાવ્યો. ખૂબ જ ભક્તિથી પૂજા કરી, ધૂપ દીપ કરીને આરતી કરી, થાળ ભજન કીર્તન ગાયા. પોતે ગોળનો પ્રસાદ લીધો. ચૂની તથા વાળી પોતે પહેરી લીધા. પતિ જ્યારે ઘેર આવ્યો ત્યારે તેને પણ ગોળનો પ્રસાદ આપ્યો. પ્રસાદ ખાવાથી પતિની બુદ્ધિ સારી થઈ ગઈ. તેને પોતાના ખોટા કામનું દુઃખ થયું અને તે પરિશ્રમ કરવા લાગી ગયો. બીજા શુક્રવારે ઘરમાં આનંદ મંગલનું વાતાવરણ થઈ ગયું. થોડા શુક્રવાર આ પ્રમાણે વ્રત કર્યા પછી વૈભવ લક્ષ્મી દેવીની કૃપાથી પતિએ પુરુષાર્થ વડે ભાગ્યને જગાડ્યું. સૂતેલું પ્રારબ્ધ ફરીથી બેઠું થયું. એકાદ વર્ષમાં ઘરમાં બધો જ વૈભવ શ્રી વૈભવ લક્ષ્મી દેવીની કૃપાથી આવી ગયો. આ પ્રમાણે સુમિત્રાબેને ખૂબ જ સાચી ભક્તિથી તથા શ્રદ્ધાથી શ્રી વૈભવ લક્ષ્મી દેવીની પૂજા કરી. તેથી દેવી તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા. ધીરે ધીરે તેમના ઘરમાં ધન સંપત્તિની વૃદ્ધિ થવા લાગી. તેમના ઘરમાં લક્ષ્મી દેવીના સ્થિર વૈભવનો વાસ થયો. આ પ્રમાણે તેમણે શ્રી વૈભવ લક્ષ્મીના વ્રતથી ગુમાવેલું સર્વસ્વ પાછું મળ્યું. તેમના સુખના દિવસો ફરીથી આવ્યા. તેમણે વ્રતનું ઉત્થાપન કર્યા પછી પણ દર શુક્રવારે આ વ્રત ચાલુ જ રાખ્યું. સુમિત્રાબેન પાસેથી તેમની બીજી બહેનપણીઓએ આ શ્રી વૈભવ લક્ષ્મી દેવીના વ્રતની વાત જાણી અને જેમણે આ વ્રત કર્યું તથા ચાલુ રાખ્યું તેમને શ્રી વૈભવ લક્ષ્મી દેવીની કૃપા વડે વૈભવની પ્રાપ્તિ થઈ. બોલો શ્રી વૈભવ લક્ષ્મી માતા કી જય.